ભાદરવી મેળા પૂનમનો આજે છઠ્ઠો દિવસ છે ને આજે જે વહેલી સવારથી જ વરસાદનું આજે આગમન થયું છે ને આ વરસાદની આ મહા તુફાનની જે મોટી સંખ્યાની અંદર જે ભક્તો હતા, આ ભક્તો જે આ વરસાદમાં ભીંજાયા છે, દૂર દૂરથી આવતા હોય છે આ પગપાળા યાત્રાળુઓ આ વરસાદના કારણે જે ભીંજાયા હતા તેની સાથે સાથે માં અંબાની ભક્તિમાં પણ ભીંજાયા છે. હવે જે મહામેળો છે તે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે આ પૂર્ણ થવાને લઈને. તો હવે જે અત્યારે મોટી સંખ્યાની અંદર જે ભક્તો આવી રહ્યા છે, જે પ્રકારે તમે જોઈ રહ્યા છો, આપણે સીધી જ વાતચીત કરીશું ભક્તો સાથે કે હવે ગણતરીના કલાકો બાકી છે ને હવે જે આ પૂર્ણ થવાના ગણતરીના કલાકો બાકી છે એટલે હવે ભક્તો શું કહી રહ્યા છે અને કેટલા કિલોમીટરથી આવી રહ્યા છે, સીધી જ એમના દ્વારા વાતચીત કરવાના પ્રયત્ન કરીશું. બોલ મારી અંબે, જય જય અંબે. બોલ મારી અંબે, બોલ મારી અંબે. જોઈ શકો છો મોટી સંખ્યાની અંદર અત્યારે ભક્તો બોલ મારી અંબે, જય જય અંબેના નાદ અત્યારે ગુંજી રહ્યા છે. અત્યારે જે સતત વહેલી સવારથી જે વરસાદ પડી રહ્યો છે ને અત્યારે ભક્તોમાં ખૂબ ઉમંગ અને ઉત્સાહ અને મા અંબાને લઈને અત્યારે ખૂબ ભક્તિમાં ભીંજાયા છે. આપણે વાતચીત કરવાના પ્રયત્ન કરીશું. ક્યાંથી આવે છે? નર્મદા રાજપીપળા. ચાલતા આવ્યા છો? ના, ગાડી લઈને આવ્યા છો. શું નામ છે? મારું નામ નયન. અમદાવાદથી આવે છે. બસમાં કોઈ બસમાં આવે છે, તો કોઈ પગપાળા આવે છે, તો કોઈ દંડવરત કરતા આવે છે. અહીંયા તમે જોઈ શકો છો જે ભક્તો છે તે મોટી સંખ્યાની અંદર ઉમટ્યા છે. શું નામ છે મોટાભાઈ? ક્યાંથી આવો છો? શહેરા ગોધરા. કેમ આવ્યા છો? દર્શન માટે આવ્યા છીએ. જોઈ શકો છો હજુ પણ ભક્તો સુધી આપણે વાતચીત કરવાના પ્રયત્ન કરીશું. શું નામ છે? કેતન, વિસનગરથી. 11 છે, 5 દિવસ. હવે તો ગણતરીના કલાકો બાકી છે આ ભાદરવી મેળાના પૂર્ણ થવાના. શું કહેશો? બોલ મારી અંબે, બોલ મારી અંબે. પોલીસ વાળા બોલો, વતનનો દરવાજો ખોલો. અને આ થોડે સજાયેલું મા અંબાનું મંદિર અત્યારે જે પ્રકારે તમે જોઈ રહ્યા છો, હવે આ ગણતરીના કલાકના બાકીના મેળાની અંદર જે આ વરસાદી જે આ અત્યારે જે સતત પડી રહ્યો છે, પણ આ ભક્તોમાં જરાય કોઈ થાક નથી, જરાય કોઈ વરસાદની કોઈ ડર નથી. બસ ફક્ત ને ફક્ત મા અંબાનું નામ ને અંબાની શ્રદ્ધા અને અંબાની આસ્થા સાથે બસ એક જ એમનું નામ છે કે બસ હવે ક્યારે મા અંબાના દરબારમાં જઈએ અને શિષ્ય નમાવીને ધન્યતા અનુભવીએ. ઓકે.